ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોઈશું 2025ના કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોશું. 150 પ્રશ્નો છે કે જે આવનારી બધી જ પરીક્ષાઓ માટે તમને 100% ઉપયોગી થશે. મિત્રો, વિડીયો વ્યવસ્થિત જોજો. આવનારી દરેક પરીક્ષામાં કરંટ અફેર્સ છે તે 100% પૂછાય છે. હમણાં જ હાલમાં જ આવનારી પરીક્ષાઓ છે તો તેમાં 2025નું જે લેટેસ્ટ કરંટ અફેર છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આજના વિડીયોમાં જોઈશું. જોઈએ વિડીયોમાં આગળ કરંટ અફેર્સ. પ્રથમ જોઈએ, આઈસીસી દ્વારા કયા દેશની વિમેન્સ ટીમને આઈસીસી વિમેન્સ ચેમ્પિયનશિપ 2022-2025ની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. 22થી 25ની જે ટ્રોફી છે તે આઈસીસી વિમેન્સ ચેમ્પિયનશિપ કોને એનાયત કરવામાં આવી હતી? 4 ઓપ્શન આપેલા છે આ રીતે: ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ કે બાંગ્લાદેશ. શું આવશે સાચો જવાબ? ભારતને એનાયત કરવામાં આવી હતી. કોની પસંદગી નાસાના ખાનગી એક્સિયોમ મિશન 4થી આઈએસએસમાં પાયલોટ તરીકે કરવામાં આવી છે? કોની કરવામાં આવી હતી? પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણ કે શુભાંશુ શુક્લા. શું આવશે સાચો જવાબ તેમાં? પ્રશાંત નાયર. ઓપ્શન એ સાચો જવાબ થશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આઈએએસ નું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આઈએએસની દરેક ભ્રમણ કક્ષા ખાલી જગ્યા મિનિટ લે છે. કેટલી મિનિટ લેશે? શું આવશે સાચો જવાબ તેમાં? 83 થી 86 મિનિટ લેશે. ઓપ્શન બી સાચો જવાબ થશે. ભારતે કેટલા જીપીયુએસ દ્વારા સમર્થિત સ્વદેશી એઆઈ પ્રણાલીનું નિર્માણ કરવા માટે એક મિશન શરૂ કર્યું છે? કયું મિશન શરૂ કર્યું છે? જીપીયુએસ દ્વારા સમર્થિત સ્વદેશી એઆઈ પ્રણાલીનું નિર્માણ કરવા માટે એક મિશન શરૂ કર્યું છે. શું આવશે સાચો જવાબ તેમાં? 18,000. ઓપ્શન સી સાચો જવાબ થશે. કયા જિલ્લામાં આવેલી ઇનલેન્ડ મેંગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે? મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો કે કયા જિલ્લામાં આવેલી છે આ સાઇટ. જે ઇંગ્લેન્ડ મેંગ્રોવ ગુનેરી સાઇટને જે છે તેને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુજરાતની પ્રથમ છે. શું આવશે સાચો જવાબ તેમાં? અમદાવાદ, બનાસકાંઠા, કચ્છ કે જામનગર. શું આવશે સાચો જવાબ? કચ્છ આવશે. ઓપ્શન સી છપાવવામાં થોડોક કવરાઈ ગયો છે, કચ્છ છે તે ખાસ યાદ રાખજો મિત્રો. કયા દેશને તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા મેલેરિયા મુક્ત તરીકે પ્રમાણિત કરવામાં આવ્યો છે? કયા દેશને કરવામાં આવ્યું છે મલેરિયા મુક્ત પ્રમાણિત? જ્યોર્જિયા. ઓપ્શન એ આવશે સાચો જવાબ, જ્યોર્જિયા. ખાસ યાદ રાખજો. કયા દેશે તારાનાકી પર્વત એ કાદુઈ ટપુઆને વ્યક્તિત્વનો દરજ્જો આપ્યો છે? કયા દેશે આપ્યો છે જે તારાનાકી પર્વત છે તેને વ્યક્તિત્વનો દરજ્જો આપ્યો છે? શું આવશે સાચો જવાબ તેમાં? ન્યુઝીલેન્ડ. ઓપ્શન બી સાચો જવાબ થશે, ન્યુઝીલેન્ડ. રામસર સાઇટ વિશે કયા વિધાનો સાચા છે? નીચે 2 વિધાન આપેલા છે જે રામસર સાઇટ વિશે આપેલા છે, તેમાંથી કયું વિધાન છે તે સાચું છે? વિધાન જોઈએ આપણે. ભારતે તાજેતરમાં 4 નવા રામસર સ્થળો ઉમેર્યા છે, જેમાં સક્કરકોટાઈ થથંગલ એ તામિલનાડુમાં આવેલું છે, ખેચે ઓલાપરી વેટલેન્ડ સિક્કિમમાં આવેલું છે, અને ઉધવા તળાવ જે ઝારખંડમાં આવેલું છે તેનો સમાવેશ થાય છે. બીજું વિધાન છે, આ ઉમેરાઓને પગલે તામિલનાડુમાં રામસર સ્થળોની સંખ્યા હવે 20 પર પહોંચી ગઈ છે. કયું વિધાન સાચું છે આમાંથી? 4 ઓપ્શન આપેલા છે, બંને વિધાન સાચા છે. ઓપ્શન સી આવશે સાચો જવાબ. વિધાન 1 અને વિધાન બી બંને સાચા છે. બહુવિધ રેલવે સેવાઓ પૂરી પાડવા માટે ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સુપર એપનું નામ શું છે? બહુવિધ રેલવે સેવાઓ પૂરી પાડવા માટે જે ભારતના રેલવે દ્વારા છે તે શરૂ કરવામાં આવેલી એક નવી સુપર એપ છે. એ સુપર એપનું નામ શું છે? ખાસ યાદ રાખજો, લેટેસ્ટ છે આ. 4 ઓપ્શન આપેલા છે, શું નામ છે તેમાંથી તે સુપર એપનું? સ્વરેલ છે, સ્વરેલ. ઓપ્શન બી સાચો જવાબ થશે, સ્વરેલ. નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળા 2025માં કયા દેશને ફોકસ કન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવ્યો છે? નવી દિલ્હીમાં આયોજિત થયો હતો વિશ્વ પુસ્તક મેળો 2025નો, તેમાં છે તે કયા દેશને ફોકસ કન્ટ્રી તરીકે
પસંદ કરવામાં આવ્યો છે. શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી આવશે, રશિયા દેશને. ખાસ યાદ રાખજો, રશિયાને પસંદ કરવામાં આવ્યો છે. 2024માં ચંદ્રિકા ટંડનને કયા શ્રેણીના ગ્રેમી એવોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા? 2024માં જે ચંદ્રિકા ટંડન છે તેમને કયા શ્રેણીના ગ્રેમી એવોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યા છે? શું આવશે તેમાં? ઓપ્શન સી આવશે, બેસ્ટ ન્યૂ એજ આલ્બમ. ન્યૂ એજ આલ્બમ તરીકે તેમના ગ્રેમી એવોર્ડ માટે ચંદ્રિકા ટંડનને સન્માનિત કરવામાં આવ્યા છે. ગ્રેમી એવોર્ડ વિશે કયા વિધાનો સાચા છે? ગ્રેમી એવોર્ડ વિશે જે વિધાનો આપેલા છે આપણે વાંચેલું હોય ગ્રેમી એવોર્ડ વિશે, તો વિધાનોમાં આપણે જોઈ શકીએ. 2 વિધાનો આપેલા છે, 3 વિધાનો આપેલા છે, તે જોઈ લઈએ અને તેમાંથી પછી નક્કી કરવાનું થાય છે કે કેટલા વિધાનો આમાંથી સાચા છે. પ્રથમ વિધાન છે નેશનલ એકેડમી ઓફ ગ્રેમી રેકોર્ડિંગ આર્ટ્સ એન્ડ સાયન્સ, જેનું શોર્ટ ફોર્મ છે NARAS દ્વારા વર્ષ 1959માં પ્રથમ ગ્રેમી એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. બીજું વિધાન, ગ્રેમી એવોર્ડમાં કોઈ રોકડ રકમ આપવામાં આવતી નથી. ત્રીજું વિધાન છે પંડિત રવિશંકર 2013માં ગ્રેમી દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો 3માંથી કેટલા વિધાનો સાચા છે? શું આવશે તેમાં સાચો જવાબ? ઉપરોક્ત તમામ, ઓપ્શન ડી આવશે. એટલે કે 3 વિધાનો છે તે સાચા છે ગ્રેમી એવોર્ડ વિશેના. ખાસ યાદ રાખવું. ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદનાએ નેધરલેન્ડમાં ટાઈબ્રેકમાં વિશ્વ ચેમ્પિયન કોને હરાવીને ટાટા સ્ટીલ મોટર્સ 2025 જીતી લીધી હતી? કોને હરાવીને જીતી લીધી છે? શું આવશે સાચો જવાબ? ડી મુકેશ. ડી મુકેશને છે ગ્રાન્ડ માસ્ટરમાં કોને હરાવ્યા હતા? પ્રજ્ઞાનંદાએ. નેધરલેન્ડમાં જે ટાઈબ્રેકમાં વિશ્વ ચેમ્પિયન થઈ હતી તેમાં ડી મુકેશને હરાવીને ટાટા સ્ટીલ મોટર્સ જીતી લીધી હતી. મોટર્સ ખાસ યાદ રાખજો, ડી મુકેશ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કયા જિલ્લાના જલાલપોર તાલુકામાં કરાડી સ્થિત રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં વિશેષ સહભાગી થયા હતા? મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કયા મહોત્સવમાં સમાવેશ થયા હતા? નવસારી. ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં કરાડી સ્થિત જે રાષ્ટ્રીય શાળાની શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા. તો ખાસ યાદ રાખજો, નવસારી જિલ્લામાં આવેલું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કેનેડા અને મેક્સિકો પર ખાલી જગ્યા તો ચીન પર ખાલી જગ્યા ટેરિફ લગાવ્યા છે. એ અમેરિકાના રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એણે કેનેડા અને મેક્સિકો પર કેટલો ટેરિફ લગાવ્યો છે અને ચીન પર કેટલો ટેરિફ લગાવ્યો છે એ પૂછે છે. તો શું આવશે તેમાં? કેટલો આવશે? ઓપ્શન બી આવશે. એમાં કેનેડા અને મેક્સિકો પર 25% અને ચીન પર 10% ટેરિફ લગાવવામાં આવ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા. ટેરિફના સંબંધમાં કયા વિકલ્પ સાચો છે? ટેરિફ શું છે? એને 4 ઓપ્શન આપેલા છે. તો ટેરિફના સંબંધમાં આમાંથી કયો વિકલ્પ છે તે બંધ બેસતો થાય છે? ઓપ્શન બી આવશે, ટેક્સમાંથી સરકારની કમાણી વધારે. ટેરિફ એટલે શું થશે? કે ટેક્સમાંથી સરકારની કમાણી વધારે થાય. તો ખાસ યાદ રાખજો. ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં કઈ ટીમને હરાવીને સતત બીજી વખત આઈસીસી મહિલા U90 T20 વિશ્વકપનો ખિતાબ જીત્યો છે? ભારતીય મહિલા ટીમેનું પૂછવામાં આવ્યું છે. તો શું આવશે તેમાં સાચો જવાબ? દક્ષિણ આફ્રિકા. ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં છે તે દક્ષિણ આફ્રિકાની ટીમને સતત બીજી વખત હરાવ્યા છે અને આઈસીસી મહિલા અંડર 90 T20 વિશ્વકપનો ખિતાબ જીત્યો છે. ખાસ યાદ રાખજો, દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવ્યા છે. અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ વિશે કયા વિધાનો સાચા છે? અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ છે તેના વિશેના 3 વિધાનો આપેલા છે. તેમાંથી કયા વિધાનો સાચા છે તે જોવાનું છે. તો અહીંયા 3 વિધાન પહેલા. પ્રથમ છે મલેશિયા દ્વારા આયોજિત અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપની બીજી આવૃત્તિ હતી. બીજું, ભારતે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવીને સતત ત્રીજું ટાઇટલ જીત્યું હતું. ત્રીજું વિધાન છે 16 ટીમોને 4 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી હતી. 16 ટીમ છે તેને 4 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી હતી. તો કયું વિધાન સાચું થશે? ફક્ત 1 અને 3.
1 અને 3 છે વિધાન તે સાચા છે. પહેલું વિધાન છે મલેશિયા દ્વારા આયોજિત અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની બીજી આવૃત્તિ હતી. અને ત્રીજું વિધાન સાચું છે કે 16 ટીમોને 4-4ના ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી હતી. બીજું વિધાન છે તે ખોટું થશે. તો ખાસ યાદ રાખજો. કર્નલ સી.કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ વિશે કયું વિધાન છે એ વિધાનો સાચા છે. કર્નલ સી.કે. નાયડુ વિશે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે તેના વિશેના 2 વિધાનો આપેલા છે તે જોઈએ. વર્ષ 2023-24 માટે સચિન તેંડુલકરને કર્નલ સી.કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. બીજું છે આ પુરસ્કારનું નામ કર્નલ સી.કે. નાયડુ 1895 થી 1967ના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેઓ ભારતના પ્રથમ ટેસ્ટ ક્રિકેટર સુકાની હતા, જેમને વ્યાપકપણે ભારતના પ્રથમ ક્રિકેટર સુપરસ્ટાર તરીકે ગણવામાં આવે છે. કયું વિધાન સાચું થશે તેમાંથી? બંને વિધાન સાચા છે. વર્ષ 2023-24 માટે સચિન તેંડુલકરને કર્નલ સી.કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે અને આ પુરસ્કારનું નામ છે તે કર્નલ સી.કે. નાયડુના નામ પરથી રાખવામાં આવ્યું છે કે જેઓ ભારતના પ્રથમ ટેસ્ટ ક્રિકેટ સુકાની હતા, તેમને વ્યાપકપણે ભારતના પ્રથમ ક્રિકેટ સુપરસ્ટાર તરીકે પણ ગણવામાં આવે છે કર્નલ સી.કે. નાયડુને. તો ખાસ યાદ રાખજો મિત્રો. આવનારી બધી જ પરીક્ષાઓમાં 100% ઉપયોગી થાય તેવા લેટેસ્ટ કરંટ અફેર્સના પ્રશ્નો છે. જાન્યુઆરી 2025થી લઈને અત્યાર સુધીના લગભગ મોસ્ટ ટાઈમ પ્રશ્નો સમાવેશ થઈ જાય છે. તો ખાસ યાદ રાખવું મિત્રો. હમણાં જ હાલમાં જ આવનારી ઘણી બધી પરીક્ષાઓ છે તેમાં 100% પૂછાશે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને પણ ખાસ શેર કરજો. જોઈએ આગળ વિડીયોમાં. ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે. કયું રાજ્ય બન્યું છે ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરનાર? તે રાજ્ય છે બિહાર. ઓપ્શન ડી આવશે સાચો જવાબ. દ્વિપક્ષીય સૈન્ય કવાયત એક્વિરિન જે તાજેતરમાં સમાચારોમાં છે તે કયા 2 દેશો વચ્ચે હાથ ધરવામાં આવે છે? કયા 2 દેશો વચ્ચે છે? ભારત અને માલદીવ વચ્ચે. ખાસ યાદ રાખવું. એઆઈ જનરેટેડ બાળ દુરુપયોગ સામગ્રીને ગુનાહિત બનાવનાર પ્રથમ દેશ બન્યો છે. કયો દેશ બન્યો છે એઆઈ જનરેટ બાળ દુરુપયોગ સામગ્રીને ગુનાહિત બનાવનાર? યુકે દેશ બન્યો છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી છે સાચો જવાબ. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી CZA એ કયા રાજ્યમાં ભારતના પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્રને મંજૂરી આપી છે? કયા દેશમાં આપી છે ભારતના પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્રને? તો તે આપેલું છે મધ્યપ્રદેશ રાજ્યમાં. ઓપ્શન બી સાચો જવાબ થશે. ગુજરાતમાં યુસીસી માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની આગેવાની હેઠળ કેટલા સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે? ગુજરાતમાં જે યુસીસી માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસની જે આગેવાની કરવામાં આવી છે તેમાં કેટલા સભ્યોની સમિતિ રચના કરવામાં આવી છે? તો 5 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. ખાસ યાદ રાખવું. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ IBCA સત્તાવાર રીતે સંધિ આધારિત સંસ્થા તરીકે ક્યારે અમલમાં આવેલી છે? તો આ પણ ખાસ યાદ રાખવું. ડેટ અને સાલ શું આવશે? 23મી જાન્યુઆરી 2025. ખાસ યાદ રાખવું મિત્રો. ફેબ્રુઆરી 2025માં ચીનના બોલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ એટલે કે BRIમાંથી ખસી જનારો લેટિન અમેરિકાનો પહેલો દેશ બન્યો છે. કયો દેશ બન્યો છે પહેલો લેટિન અમેરિકાનો? તે દેશનું નામ છે પનામા. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી સાચો જવાબ થશે અહીં. પનામા કેનાલ કોને જોડે છે? પનામા કેનાલ પણ છે તે કેનાલ વિશે પણ આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો પનામા કેનાલ છે તે કોને જોડે છે? તે એટલાન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગરને જોડતી કેનાલ છે પનામા કેનાલ. ખાસ યાદ રાખવું. ઓપ્શન સી. નીચેનામાંથી કયો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ લોક સિસ્ટમ દ્વારા સંચાલિત થાય છે? આંતરરાષ્ટ્રીય જળમાર્ગનું પૂછવામાં આવ્યું છે. યાદ રાખજો ખાસ. જળમાર્ગ પૂછેલો છે. કયો જળમાર્ગ છે? પનામા નહેર. ઓપ્શન ડી. ખાસ યાદ રાખવું મિત્રો. પનામા નહેરના ઉત્તર છેડે કયું બંદર આવેલું છે? ઉત્તર છેડે આવેલું છે કોલોન બંદર. પનામા નહેરના ઉત્તર છેડે કોલોન બંદર આવેલું છે. ઓપ્શન બી. ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડના મુખ્ય મથક ફોર્ટ વિલિયમનું નામ બદલીને ખાલી જગ્યા કરવામાં આવ્યું છે. જે ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડના મુખ્ય મથક હતું ફોર્ટ વિલિયમનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? ત્યાં વિજય દુર્ગ. ખાસ યાદ રાખવાનું છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને
યુએનની કઈ સંસ્થામાંથી ખસી જવાનો નિર્ણય લીધેલો છે? કઈ સંસ્થામાંથી યુએનની ખસી ગયા છે ડોનાલ્ડ ટ્રમ્પ? તો તે છે યુએનએચઆરસી. ઓપ્શન એ સાચો જવાબ થશે. માનવ અધિકાર પરિષદ અંગે નીચેનામાંથી કયા વિધાન સાચા નથી? ખાસ યાદ રાખવું મિત્રો, પ્રશ્ન વાંચવામાં બે વખત એવું હોય તો નથી અથવા તો છે એમાં તમે કન્ફ્યુઝ થઈ જાવ છો. તો પ્રશ્ન વ્યવસ્થિત વાંચવો. પૂછેલું છે કે માનવ અધિકાર પરિષદ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જે ખોટું વિધાન છે તે જોવાનું છે. 4 વિધાનો આપેલા છે, તેમાંથી કયું ખોટું છે તે જોઈએ. તે યુએનના તમામ સભ્યોની બનેલી યુનાઇટેડ નેશન સિસ્ટમની અંદર એક આંતર સરકારી સંસ્થા છે. તે સમગ્ર વિશ્વમાં તમામ માનવ અધિકારોના પ્રચાર અને રક્ષણ માટે જવાબદાર છે. તેને માનવ અધિકાર પરના ભૂતપૂર્વ સંયુક્ત રાષ્ટ્ર કમિશનનું સ્થાન લીધું છે. તે યુએન જનરલ એમ્બેસબલી દ્વારા ચૂંટાયેલા 47 યુએન સભ્ય દેશોનું બનેલું છે. એસેમ્બલી દ્વારા, તો જે યુએનના જનરલ એસેમ્બલી છે તેના દ્વારા ચૂંટાયેલા 47 યુએન સભ્ય દેશોનું બનેલું છે. કયું વિધાન આમાંથી સાચું નથી તે પૂછવામાં આવ્યું છે? તો ફક્ત પહેલું વિધાન છે તે સાચું નથી. તે યુએનના તમામ સભ્યોની બનેલી યુનાઇટેડ નેશન સિસ્ટમની અંદર એક આંતર સરકારી સંસ્થા છે. તો ખાસ યાદ રાખવું, બાકીના 2, 3 અને 4 વિધાન છે તે સત્ય છે. વિશ્વ કેન્સર દિવસની થીમ 2025 થી 27 સુધીની શું છે? વિશ્વ કેન્સર દિવસની થીમ છે યુનાઇટેડ બાય યુનિક. ખાસ યાદ રાખવું, યુનાઇટેડ બાય યુનિક. ઓપ્શન બી આવશે સાચો જવાબ. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ તેની નાણાકીય નીતિ સમિતિ એમપીસીની બેઠકમાં રેપો રેટ કેટલા બેસિસ પોઈન્ટ ઘટાડીને 6.25% કર્યો છે? કેટલા બેસિસ ઘટાડ્યો છે અને 6.25 કર્યો છે? આવશે 25 જે છે તે રેટ બેસિસ 25 બેઝ પોઈન્ટ ઘટાડીને 6.25% કર્યો છે. ખાસ યાદ રાખવું, ઓપ્શન બી આવશે સાચો જવાબ. નાણાકીય નીતિ સમિતિ એમપીસી વિશે કયા વિધાનો સાચા છે? કયા વિધાનો સાચા છે નાણાકીય નીતિ સમિતિ વિશે? તે વિધાનો જોઈએ. 3 વિધાનો આપેલા છે. તે આરબીઆઈના બેન્ચમાર્ક વ્યાજદરો નક્કી કરે છે. તે આરબીઆઈના ગવર્નર સહિત 12 સભ્યોની સંસ્થા છે અને દર વર્ષે તેનું પુનર્ગઠન કરવામાં આવે છે અને તે કેન્દ્રીય નાણામંત્રીની અધ્યક્ષતામાં કાર્ય કરે છે. તો જોઈએ કયા વિધાનો સાચા છે. તેમાંથી ફક્ત એક વિધાન જ સાચું છે કે તે આરબીઆઈના બેન્ચમાર્ક વ્યાજનો દર નક્કી કરે છે. નાણાકીય નીતિ સમિતિ એમપીસી. ખાસ યાદ રાખવું શોર્ટ ફોર્મમાં. ઓપ્શન એ આવશે સાચો જવાબ. ટ્રમ્પે કઈ સંસ્થા પર પ્રતિબંધો લાદ્યા છે? જે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેણે કઈ સંસ્થા પર પ્રતિબંધો લાદ્યા છે? આઈસીસી પર પ્રતિબંધો લગાડેલા છે ટ્રમ્પે. ખાસ યાદ રાખવું, ઓપ્શન એ. રાજ્યોની પંચાયતોને હસ્તાંતરણની સ્થિતિ એક સૂચક પુરાવા આધારિત રેન્કિંગમાં કયું રાજ્ય મોખરે છે? કયું રાજ્ય મોખરે છે તે જોવાનું છે. તેમાં છે કર્ણાટક રાજ્ય. જે રાજ્યોની પંચાયતોને હસ્તાંતરણની સ્થિતિ છે તે એક સૂચક પુરાવા આધારિત રેન્કિંગમાં કર્ણાટક રાજ્ય છે તે મોખરે છે. ખાસ યાદ રાખવું, ઓપ્શન એ. ફેબ્રુઆરી 2025માં તેના ફૂટબોલ ફેડરેશનના બંધારણમાં સુધારો કરવામાં નિષ્ફળતાને કારણે ભારતના કયા પડોશી દેશને ફિફા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો? ભારતનો પડોશી દેશ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. કયો દેશ છે તે? પાકિસ્તાન. પાકિસ્તાનને છે તે ફેબ્રુઆરી 2025માં તેના ફૂટબોલ ફેડરેશનના બંધારણમાં સુધારો કરવામાં નિષ્ફળતાના કારણે તે દેશને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, પાકિસ્તાન દેશને. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કયા રાજ્યને બીબીબીપી યોજના હેઠળ નિર્ભયા કઢી, મો ગોલ્ફા જિયા, કલ્પના અવિજન, સવર્ણ કાલિકા અને વિરાંગના યોજનાનો અમલમાં મૂકી છે? કયા રાજ્યોએ મૂકી છે? તેમાં ઓડિશા રાજ્યએ. ખાસ યાદ રાખવું, ઓપ્શન બી ઓડિશા રાજ્ય આવશે. તાજેતરમાં કયા શહેરમાં ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? કયા શહેરમાં ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ મુકાયેલો છે? ભોપાલ શહેરમાં. ખાસ યાદ રાખવું. કયા રાજ્યની સરકારે પોતાના રાજ્યમાં પોતાની પ્રાદેશિક ભાષાને ફરજિયાત બનાવી છે? કયા રાજ્યમાં બનાવી છે પોતાની પ્રાદેશિક ભાષાને છે તે ફરજિયાત બનાવેલી છે? તો મહારાષ્ટ્ર રાજ્યએ પોતાની પ્રાદેશિક ભાષા છે મરાઠી તેને ફરજિયાત બનાવેલી છે. ખાસ યાદ રાખવું, મહારાષ્ટ્ર આવશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કઈ જગ્યાએ બિમસ્ટેક યુવા સમિટ 2025નો શુભારંભ કર્યો હતો? કઈ જગ્યાએ કર્યો હતો કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ? ગાંધીનગર ખાતે. ખાસ યાદ રાખવું, ઓપ્શન સી. પીએમ સૂર્ય ઘર
મફત વીજળી યોજના વિશે કયા વિધાનો સાચા છે? જે મફત વીજળી યોજના છે પીએમ સૂર્યઘર, તેની અંતર્ગત 4 વિધાનો આપેલા છે. તો કયા વિધાનો તેમાંથી સાચા છે તે જોઈએ. એ રહેણાંક મકાનો માટે છત પર સોલાર પેનલ લગાવવા અને વીજળી માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે સબસિડી પૂરી પાડે છે. માન્ય વીજળી કનેક્શન અને યોગ્ય છત ધરાવતો કોઈપણ ભારતીય નાગરિક પીએમ સૂર્યઘર મુક્ત વીજળી યોજના માટે અરજી કરવા પાત્ર છે. સરકારી સબસિડી સોલાર પેનલ લગાવવામાં ખર્ચના 40% સુધી આવરી લે છે. અને પીએમ સૂર્યઘર મુક્ત વીજળી યોજનાનો બીજો મુખ્ય લાભ સબસિડીવાળા હાઉસિંગ લોન છે. તો કયા વિધાનો સાચા થશે તેમાંથી? ફક્ત 1, 2 અને 3 વિધાનો સાચા છે. ચોથું વિધાન છે જે પીએમ સૂર્યઘર મુક્ત વીજળી યોજનાનો બીજો મુખ્ય લાભ સબસિડીવાળા હાઉસિંગ લોન છે તે ખોટું છે. તો ખાસ યાદ રાખવું મિત્રો, ઓપ્શન સી છે 1, 2 અને 3 વિધાનો છે તે સાચા છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ આગળ જોઈએ. 2025ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીએ કેટલી બેઠકો જીતી હતી? 2025ની જે દિલ્હી વિધાનસભાની ચૂંટણી હતી તેમાં બીજેપીએ, ભારતીય જનતા પાર્ટીએ કેટલી બેઠકો જીતી હતી? તો 48 બેઠકો જીતેલી છે. ઓપ્શન બી આવશે સાચો જવાબ. એન બીરેન સિંહે 2025માં અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા મણિપુરના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે મણિપુરના મુખ્યમંત્રી તરીકે ક્યારે હોદ્દો સંભાળ્યો હતો? પૂછવામાં આવ્યું છે કે એન બીરેન સિંહે 2025માં જેના વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મુકાણો તે પહેલા તેણે મણિપુરના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેણે મણિપુરના મુખ્યમંત્રી તરીકે ક્યારે હોદ્દો સંભાળ્યો હતો? ક્યારે સંભાળ્યો હતો? 2017માં. ઓપ્શન સી આવશે સાચો જવાબ. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કઈ તારીખને ગલ્ફ ઓફ અમેરિકા ડે તરીકે માન્યતા આપી છે? ગલ્ફ ઓફ અમેરિકા ડે તરીકે માન્યતા આપી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે. તે તારીખ કઈ છે? તે છે 9 ફેબ્રુઆરી. ખાસ યાદ રાખવું. ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ 2025 લોકસભામાં ખાલી જગ્યા ખાતે ભારતની પ્રથમ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટે રજૂ કરવામાં આવ્યું હતું. જે બિલ રજૂ કરવામાં આવ્યું, સહકારી યુનિવર્સિટી બિલ, એ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. એ ખાલી જગ્યા ખાતે ભારતની પ્રથમ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટે રજૂ કરવામાં આવ્યું હતું. શું આવશે? ઓપ્શનમાં ગુજરાત રાજ્ય આવશે. ગુજરાત ખાતે જે ભારતની પ્રથમ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે જે બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તો ખાસ યાદ રાખવું, ગુજરાત આવશે. ઓપ્શન એ. ભારતના પ્રથમ ઓટોમેટેડ બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સૃજમન કે શ્રીજમન નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? ક્યાં સ્થળે થયું હતું તેનું? તો AIIMS ન્યૂ દિલ્હી. AIIMS ન્યૂ દિલ્હી ખાતે તેનું ઉદ્ઘાટન થયું હતું. તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL એ હિન્દુસ્તાન જેટ ટ્રેનર HJT-36 નું નામ બદલીને શું રાખ્યું છે? શું રાખ્યું છે નામ બદલાવીને? તેનું યશસ. ખાસ યાદ રાખવું, યશસ નામ રાખવામાં આવ્યું છે. કઈ કંપની ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરનારી પ્રથમ ખાનગી સંસ્થા બની છે? કઈ કંપની છે તે? જિંદાલ ન્યુક્લિયર. ખાસ યાદ રાખવું, ઓપ્શન સી. ભારત કયા દેશ સાથે રાજસ્થાનમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે સંયુક્ત લશ્કરી કવાયત ચક્રવાત 2025નું આયોજન કરી રહ્યું છે? શું આવશે તેમાં? ઇજિપ્ત. ઇજિપ્ત ખાતે ભારત છે તે ઇજિપ્ત દેશ સાથે છે રાજસ્થાનમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે સંયુક્ત લશ્કરી કવાયત ચક્રવાત 2025નું આયોજન કરી રહ્યું છે. ઓપ્શન બી આવશે, ઇજિપ્ત. ખાસ યાદ રાખવું. કયા દેશે સ્પેસ સ્ટેશન પર ભ્રમણ કક્ષામાં પ્રથમ કૃત્રિમ પ્રકાશ સંશ્લેષણ પ્રયોગ કર્યો છે? કયા દેશે કર્યો છે તે? ચીન દેશે. ઓપ્શન બી આવશે. ભારતમાં કયા રાજ્યોમાં સ્વાવલંબીની કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે? કયા રાજ્યોમાં કરવામાં આવ્યો છે સ્વાવલંબીની કાર્યક્રમ? શરૂઆત ભારતમાં આસામ, મેઘાલય અને મિઝોરમ. ખાસ યાદ રાખવું, 3 રાજ્યો છે, આસામ, મેઘાલય અને મિઝોરમમાં. ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી 2025 થી 30 વિશે કયા વિધાનો સાચા છે? 2 વિધાનો આપેલા છે, તેમાંથી કયા વિધાનો સાચા છે તે જોઈએ. પોલિસી અંતર્ગત ગુજરાતમાં ઓછામાં ઓછા 250 નવા જીસીસી યુનિટ સ્થાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. બીજું વિધાન છે પોલિસી રૂપિયા 250 કરોડથી ઓછા
જીએફસીઆઈ ધરાવતા એકમો માટે ₹50 કરોડ સુધીની CAPEX સહાય પૂરી પાડશે. તો બંને વિધાનો સાચા છે. ઓપ્શન સી આવશે સાચો જવાબ તેમાં. કયા દેશના રાષ્ટ્રપતિએ સંઘીય એજન્સીઓમાં કાગળના સ્ટ્રો પર પ્રતિબંધ મૂક્યો, પ્લાસ્ટિક પર સ્વિચ કરવાનું ફરજિયાત બનાવ્યું? કયા દેશના રાષ્ટ્રપતિએ? તો યુનાઇટેડ સ્ટેટ દેશના રાષ્ટ્રપતિએ જે સંઘીય એજન્સીમાં કાગળના સ્ટ્રો પર પ્રતિબંધ મૂક્યો છે અને પ્લાસ્ટિક પર સ્વિચ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. ખાસ યાદ રાખજો, યુનાઇટેડ સ્ટેટ, ઓપ્શન સી. કોણે રોટરડેમ ઓપન 2025 જીત્યો, જેણે તેનું પ્રથમ ઇન્ડોર હાર્ડ કોર્ટ ટાઇટલ મેળવ્યું? કોણે જીત્યો છે તે? કાર્લોસ અલ્કારાઝ. ખાસ યાદ રાખવું, ઓપ્શન સી આવશે કાર્લોસ અલ્કારાઝ. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદમાં 6 નવી ભાષાઓમાં અનુવાદ સેવાઓની વિસ્તરણની જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો? કઈ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો? જે ઓમ બિરલાએ સંસદમાં રજૂઆત કરેલી હતી તેમાં ગુજરાતી ભાષાનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો. ખાસ યાદ રાખવું, ઓપ્શન બી આવશે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ CPI 2024ના રેન્કિંગમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? કયો દેશ છે પ્રથમ ક્રમે? તેમાં ડેનમાર્ક. ઓપ્શન બી આવશે સાચો જવાબ તેમાં. ભારત તરફથી આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 માટે કોને ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ભારત તરફથી જે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 છે તેના માટે ઇવેન્ટ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તેમાં શિખર ધવનને. ખાસ યાદ રાખવું, ઓપ્શન એ આવશે સાચો જવાબ. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી વિશે કયા વિધાનો ખોટા છે? કયા વિધાનો ખોટા છે? તો ખાસ યાદ રાખવું, 2 વિધાનો આપેલા છે, તેમાંથી જોઈએ. આઈસીસી ચેમ્પિયન ટ્રોફીને મૂળ આઈસીસી નોકઆઉટ ટ્રોફી કહેવામાં આવતી હતી. અને બીજું વિધાન છે, ઇંગ્લેન્ડે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની સૌથી વધુ આવૃત્તિઓ યોજી છે. તો કયા વિધાનો તેમાં ખોટા છે? બંને વિધાન ખોટા છે. તો ખાસ યાદ રાખવું, આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 કયા વિધાનો ખોટા છે? 2025 આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની યજમાની પાકિસ્તાન દ્વારા કરવામાં આવશે અને અફઘાનિસ્તાન આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં પર્દાપણ કરશે. તો કયા વિધાનો? આમાં પણ ખોટું જ પૂછેલું છે. બંને વિધાનો ખોટા છે તે પણ. અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી કોણ હતા, જેનું તાજેતરમાં અવસાન થયું હતું? અયોધ્યામાં જે શ્રી રામ ભગવાનની જન્મભૂમિ જે મંદિર છે શ્રી રામનું, તેના મુખ્ય પૂજારી છે જે કોણ હતા, કે જેનું હમણાં તાજેતરમાં અવસાન થયું હતું? તેમનું નામ છે આચાર્ય સત્યેન્દ્ર દાસ. ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ એમપી પ્રશ્નો છે. મિત્રો, કરંટ અફેર્સના મોસ્ટ એમપી પ્રશ્નો આપણે જોઈ રહ્યા છીએ. જો તમને વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો અને ખાસ તમારા સાથી મિત્રોને અવશ્ય શેર કરજો. ફ્રાન્સના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલયનું નામ શું છે? ફ્રાન્સના રાષ્ટ્રપતિના છે તેમનું નિવાસસ્થાન અને કાર્યાલયનું નામ શું છે? એલિસી પેલેસ. ખાસ યાદ રાખજો, ફ્રાન્સના રાષ્ટ્રપતિના નિવાસસ્થાન અને તેમના કાર્યાલયનું નામ છે એલિસી પેલેસ. ઓપ્શન બી. CRI 2025માં 1993 થી 2022 દરમિયાન ભારતને સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં 6થું સ્થાન મળ્યું છે. ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ રિપોર્ટ આ કોણ પ્રકાશિત કરે છે? 2025માં 1993 થી 2022 દરમિયાન ભારતને સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં 6થું સ્થાન મળ્યું છે. તો આ ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ રિપોર્ટ છે તે કોણ પ્રકાશિત કરે છે? શું આવશે તેમાં? જર્મન વોચ. ખાસ યાદ રાખવું, ઓપ્શન સી આવશે તેમાં જર્મન વોચ. કયા દેશની સહેલી અખ્તર ભ્રષ્ટાચાર માટે આઈસીસી દ્વારા પ્રતિબંધિત પ્રથમ મહિલા ક્રિકેટર બની છે? કયા દેશની સોહેલી અખ્તર? ખાસ યાદ રાખજો, સોરી બોલવા મિસ્ટેક. કયા દેશની છે? તે નામ છે સોહેલી અખ્તર, જે ભ્રષ્ટાચાર માટે આઈસીસી દ્વારા પ્રતિબંધ પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. બાંગ્લાદેશ. બાંગ્લાદેશના છે તેઓ. ખાસ યાદ રાખવું, ઓપ્શન બી. રાજસ્થાન રાજ્યના કયા શહેરમાં આવેલ કોઈસાગર તળાવનું નામ બદલીને વરુણ સાગર કરવામાં આવ્યું છે? રાજસ્થાન રાજ્યના કયા શહેરમાં આવેલું છે કોઈસાગર તળાવ, કે જેનું નામ બદલીને વરુણ સાગર કરવામાં આવ્યું છે? કયું છે તે? રાજસ્થાન રાજ્યના અજમેર શહેરમાં આવેલું છે જે કોઈ સાગર તળાવ, એનું નામ બદલીને વરુણ સાગર કરવામાં
આવ્યું છે? અજમેર ખાતે આવેલું છે. ખાસ યાદ રાખવું. ઓપ્શન ડી. 38મી નેશનલ ગેમ્સમાં રાજા ભાલિન્દ્ર સિંધ ટ્રોફી કઈ ટીમે જીતી હતી? 38મી નેશનલ ગેમ્સ હતી, તેમાં સર્વિસેસ રાજા ભાલિન્દ્રસિંહ ટ્રોફી જીતી હતી. ખાસ યાદ રાખવું. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન વિશે કયા વિધાનો સાચા છે? મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન છે લાગ્યું, તેના વિશે વિધાનો છે. 3 વિધાનો આપેલા છે, તે જોઈએ. ભારતીય બંધારણના અનુચ્છેદ 356 હેઠળ મણિપુરમાં લાદવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ શાસન. રાજ્યમાં ચાલી રહેલી વંશીય હિંસા અને રાજકીય અસ્થિરતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનો વહીવટ સીધો મુખ્યમંત્રી દ્વારા નિયંત્રિત થાય છે. 3 વિધાનો આપેલા છે, તેમાંથી કયા વિધાનો સાચા છે? તો જોઈએ તેમાં ફક્ત 1 અને 2 વિધાનો સાચા છે. ખાસ યાદ રાખવું, ત્રીજું વિધાન ખોટું છે કે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનો વહીવટ સીધો મુખ્યમંત્રી દ્વારા નિયંત્રિત થાય છે, તે વિધાન ખોટું છે. તો ખાસ યાદ રાખવું મિત્રો, ઓપ્શન એ આવશે 1 અને 2. રાજ્યોની પંચાયતોને હસ્તાંતરણની સ્થિતિ એક સૂચક પુરાવા આધારિત રેન્કિંગમાં કયું રાજ્ય મોખરે છે? કયું રાજ્ય છે મોખરે? તેમાં કર્ણાટક રાજ્ય મોખરે છે. ઓપ્શન એ. કઈ યુનિવર્સિટીએ NAAC નેશનલ એસેસમેન્ટ ઓફ એક્રિડેશન કાઉન્સિલનો A+ ગ્રેડ મેળવ્યો છે? કઈ યુનિવર્સિટીએ મેળવેલો છે તે? ગુજરાત યુનિવર્સિટી. ઓપ્શન સી આવશે સાચો જવાબ. ખાસ યાદ રાખવું. કયા દેશે પ્રથમ દક્ષિણ ચીન સમુદ્રના ઊંડા પાણીના સ્પેસ સ્ટેશનના નિર્માણને મંજૂરી આપી છે? કયા દેશે આપેલી છે તે? ચીન દેશે. ઓપ્શન એ આવશે સાચો જવાબ તેમાં. બાયોવેટ ભારત બાયોટેક જૂથ દ્વારા વિકસિત પશુઓમાં લંપી સ્કિન ડિસીઝ LSD માટેની નવી મંજૂર કરાયેલ રસીનું નામ શું છે? જે રસી નવી મંજૂર કરાયેલ છે તે રસીનું નામ શું છે? બાયોલમ્પી વેક્સિન. ખાસ યાદ રાખવું મિત્રો, બાયોલમ્પી વેક્સિન. ઇસરો અને IIT મદ્રાસ દ્વારા અવકાશ આધારિત એપ્લિકેશન માટે વિકસિત સ્વદેશી સેમિકન્ડક્ટર ચિપનું નામ શું છે? જે ઇસરો અને IIT મદ્રાસ દ્વારા અવકાશ આધારિત એપ્લિકેશન છે સ્વદેશી, તેનું નામ શું છે? તે ચિપનું નામ છે IRIS. ખાસ યાદ રાખવું, ઓપ્શન બી છે IRIS. કયો દેશ જોડેથી ભારત જેવલિન એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ અને સ્ટ્રાઇકર ઇનક્રાફ્ટી કોમ્બેટ વ્હીકલ ખરીદે છે? કયો દેશ છે તે ભારત જોડેથી ખરીદશે? તે USA દેશ છે તે ભારત જોડેથી જેવલિન એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ અને સ્ટ્રાઇકર ઇનક્રાફ્ટી કોમ્બેટ વ્હીકલ છે તે ખરીદશે. ઓપ્શન ડી આવશે સાચો જવાબ, USA. ખાસ યાદ રાખવું. ગુજરાતના કયા શહેરમાં કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ CSTI ની સ્થાપના કરવામાં આવશે? ગુજરાતના કયા શહેરમાં કરવામાં આવશે તેની સ્થાપના? વડનગર ખાતે. ખાસ યાદ રાખવું, ઓપ્શન બી આવશે સાચો જવાબ. જેસી બોઝ ગ્રાન્ટ JBG વિશે કયા વિધાનો સાચા છે? જેસી બોઝ ગ્રાન્ટ 2 વિધાનો આપેલા છે, તેમાંથી કયા વિધાનો સાચા છે? જેસી બોઝ ગ્રાન્ટ અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ પહેલ છે. આ અનુદાન 5 વર્ષના સમયગાળા માટે પ્રતિ વર્ષ ₹50 લાખનું સંશોધન ભંડોળ પૂરું પાડે છે. બંનેમાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન સી આવશે. બીજા નંબરનું વિધાન છે તે સાચું છે. આ અનુદાન છે તે 5 વર્ષના સમયગાળા માટે પ્રતિ વર્ષ ₹50 લાખનું સંશોધન ભંડોળ પૂરું પાડે છે. ખાસ યાદ રાખવું મિત્રો. કયા દેશે રીમી નામના વિશ્વના પ્રથમ હાઇબ્રિડ ક્વોન્ટમ સુપર કોમ્પ્યુટરને સક્રિય કર્યું છે? કયા દેશે કર્યું છે? જાપાન દેશે. ઓપ્શન બી આવશે સાચો જવાબ તેમાં. નવા આવકવેરા બિલની સંરચના માટે 31 સભ્યોની પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ છે? જે નવા આવકવેરા બિલ છે તેની સંરચના માટે 31 સભ્યોની પસંદગી સમિતિ છે, તેના અધ્યક્ષ કોણ છે? તેના અધ્યક્ષ છે બૈજયંત પાંડા. ઓપ્શન ડી આવશે સાચો જવાબ, બૈજયંત પાંડા. ખાસ યાદ રાખવું નામ. જી સફલ ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર એગ્મેન્ટિંગ લાઇવલીહુડ્સ અંત્યોદય પરિવારોની આજીવિકા વધારવા માટે ગુજરાતની યોજના છે, જેમાં કેટલા અંત્યોદય અન્ન યોજના AAY કાર્ડ ધારક પરિવારોને
લાભ પહોંચાડશે. કેટલા ધારકોને પહોંચે? તો તેમાં આવશે 50,000. 50,000 ધારક પરિવારો છે જે કાર્ડ તે લોકોને લાભ પહોંચાડશે. છેલ્લા 10 વર્ષમાં કયા રાજ્યોએ તેમના ડિબેટ ટુ ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીએસડીપીના ગુણોત્તરમાં સફળતાપૂર્વક ઘટાડો કર્યો છે? છેલ્લા 10 વર્ષમાં કયા રાજ્યોએ કરેલો છે તેમાં ઘટાડો? તો તે રાજ્યો છે ગુજરાત, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર. ખાસ યાદ રાખવું મિત્રો, ગુજરાત, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર. ઓપ્શન બી આવશે સાચો જવાબ. ભારતના ચૂંટણી પંચમાં તાજેતરની નિમણૂક બાબતે કયા વિધાનો સાચા છે? ભારતના જે ચૂંટણી પંચ છે તેમાં તાજેતરની નિમણૂકો થઈ છે તે બાબત વિશેના સાચા વિધાનો જોવાના છે. પ્રથમ છે તેમાં જ્ઞાનેશ કુમારને ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર સીઈસી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હરિયાણા કેડરના 1989 બેન્ચના આઈએએસ અધિકારી વિવેક જોશીને નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પેનલની ભલામણ પર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા જ્ઞાનેશ કુમારની નિમણૂક કરવામાં આવી હતી. તો 3માંથી કયું વિધાન સાચું છે? તેમાં બધા જ વિધાનો સાચા છે. ઉપરોક્ત તમામ ઓપ્શન ડી 3 વિધાનો સાચા છે. ખાસ યાદ રાખવું મિત્રો, ભારતની ચોથી પેઢીના ઊંડા સમુદ્રમાં માનવ સંચાલિત વૈજ્ઞાનિક સબમર્સિબલ મત્સ્ય 6000 કયા બંદર પર સફળતાપૂર્વક ભીનું પરીક્ષણ પૂર્ણ કર્યું છે? ભારતની ચોથી પેઢીના ઊંડા સમુદ્રમાં માનવ સંચાલિત વૈજ્ઞાનિક સબમર્સિબલ છે તો તેણે મત્સ્ય 6000 કયા બંદર પર સફળતાપૂર્વક એનું પરીક્ષણ પૂર્ણ કર્યું છે? કયું બંદર આવશે તેમાં? કટ્ટુપલ્લી બંદર પર. ખાસ યાદ રાખવું, ઓપ્શન સી આવશે કટ્ટુપલ્લી બંદર. કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતો અને ઉર્જા મંત્રી મનોહરલાલ દ્વારા ભારતના પ્રથમ વર્ટિકલ બાયફેસિયેટ સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? ક્યાં કરવામાં આવ્યું હતું તેનું? નવી દિલ્હી ખાતે. ઓપ્શન સી આવશે સાચો જવાબ. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ ડીપીડીપી એક્ટ 2023 માટે અનુપાલન લાગુ કરનાર ભારતમાં કઈ બેંક પ્રથમ બની છે? ભારતની બેંક છે કઈ છે તે? એક્સિસ બેંક. ખાસ યાદ રાખવું, ઓપ્શન બી આવશે એક્સિસ બેંક. અરુણાચલ પ્રદેશમાં સુધારેલી દુલારી કન્યા યોજના હેઠળ છોકરીઓના સંસ્થાકીય જન્મ માટે સુધારેલી ફિક્સ ડિપોઝિટની રકમ કેટલી છે? કેટલી છે ફિક્સ ડિપોઝિટની રકમ? છે તેમાં 30,000. ઓપ્શન ડી આવશે સાચો જવાબ. તાજેતરમાં કયો દેશ ઓપેક ચાર્ટર ઓફ કોઓપરેશનમાં જોડાવા માટે સંમત થયો? કયો દેશ છે? બ્રાઝિલ દેશ. ઓપ્શન બી આવશે સાચો જવાબ તેમાં. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ આવે છે 21 ફેબ્રુઆરીના રોજ. ખાસ યાદ રાખવું, ઓપ્શન બી. હાઇપ્રિક્સ એવિએશન દ્વારા વિકસિત ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત સુપરસોનિક રેમજેટ એન્જિનનું નામ શું છે? સુપરસોનિક રેમજેટ એન્જિનનું નામ છે તેજ. ઓપ્શન ડી આવશે સાચો જવાબ, તેજ. રાજસ્થાનના કયા શહેરમાં બીજી અખિલ ભારતીય રાજ્ય જળ મંત્રીઓની પરિષદ યોજાઈ? રાજસ્થાનના કયા શહેરમાં યોજાય છે? રાજસ્થાનના ઉદયપુર શહેરમાં યોજાયેલી છે. તો ખાસ યાદ રાખવું તે પણ ઓપ્શન બી આવશે સાચો જવાબ. શીખના જ્વાલો રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યનો 8મો રાષ્ટ્રીય ઉદ્યાન બનશે? શીખના જ્વાલો રાષ્ટ્રીય ઉદ્યાન છે તે કયા રાજ્યનો 8મો રાષ્ટ્રીય ઉદ્યાન બનશે? કયા રાજ્યમાં આવેલો છે તે? આસામ રાજ્યમાં. આસામ રાજ્યનો છે શીખના જ્વાલો રાષ્ટ્રીય ઉદ્યાન, જે આસામ રાજ્યનો 8મો રાષ્ટ્રીય ઉદ્યાન બનશે. ખાસ યાદ રાખવું, ઓપ્શન સી આવશે સાચો જવાબ. દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી પદે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કોને શપથ લેવડાવ્યા? દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી પદે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ શપથ લેવડાવ્યા છે. એ કોણ છે? તો આપ સૌ નામ તો જાણતા જ હશો. શું નામ છે? રેખા ગુપ્તા. બીજેપીના છે જેઓ દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા છે, રેખા ગુપ્તા. ઓપ્શન સી આવશે સાચો જવાબ તેમાં. કઈ કંપનીએ તાજેતરમાં મેઝોરાના એક ક્વોન્ટમ ચિપનું અનાવરણ કર્યું છે? કઈ કંપનીએ કર્યું છે મેઝોરાના એક્ટનું? તો તે કંપની છે માઇક્રોસોફ્ટ. માઇક્રોસોફ્ટ કંપનીએ છે તે તાજેતરમાં મેઝોરાના એક ક્વોન્ટમ ચિપનું અનાવરણ કરેલું છે. ગૂગલે 1.6 મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલું તેનું સૌથી મોટું અનંત કેમ્પસ ક્યાં શરૂ કર્યું છે? સૌથી મોટું ગૂગલનું કેમ્પસ છે 1.6 મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલું છે તે ક્યાં શરૂ કરેલું છે? તે બેંગ્લોર ખાતે. ઓપ્શન બી આવશે સાચો જવાબ.
મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે? 31/3/27 સુધી 2 વર્ષના સમયગાળા માટે સેવામાં વિસ્તરણ આપવામાં આવ્યું છે. કોણ છે મુખ્ય આર્થિક સલાહકાર? તે ડોક્ટર વી અનંત નાગેશ્વરન. ખાસ યાદ રાખવું નામ, મોસ્ટ આઈએમપી છે. અમેરિકામાં પહેલીવાર ભારતીય મૂળના FBI ડિરેક્ટર કોણ બન્યા છે? અમેરિકામાં જે ભારતીય મૂળના FBI ડિરેક્ટર છે તેઓ છે કાશ પટેલ. ખાસ યાદ રાખવું કાશ પટેલ. વર્ષ 2025-26નું ગુજરાતનું બજેટ વિકસિત ગુજરાત 2047 થકી વિકસિત ભારત 2047નું નિર્માણ કરવા વિકાસના કેટલા સ્તંભ પર આધારિત છે? કેટલા સ્તંભ પર આધારિત છે? તો તે છે 5 સ્તંભ પર વિકાસના. ખાસ યાદ રાખવું, બજેટમાં આપેલું જ છે બધું જ. વર્ષ 2025-26નું ગુજરાતનું બજેટમાં કયા વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવશે? કયા વર્ષને ઉજવવામાં આવશે શહેરી વિકાસ વર્ષ તરીકે? વર્ષ 2025ને. ઓપ્શન એ. ઇલેક્ટ્રોનિક પર્સનલ લાયસન્સ તરીકે ઓળખાતા ડિજિટલ પાયલોટ લાયસન્સ રજૂ કરનાર વિશ્વનો બીજો દેશ કયો બન્યો છે? કયો દેશ બન્યો છે વિશ્વનો બીજો દેશ? ખાસ યાદ રાખવું ભારત છે. ભારત દેશ છે તે ઇલેક્ટ્રોનિક પર્સનલ લાયસન્સ તરીકે ઓળખાતા ડિજિટલ પાયલોટ લાયસન્સ રજૂ કરનાર વિશ્વનો બીજો દેશ બન્યો છે આપણો ભારત દેશ. ઓપ્શન સી આવશે સાચો જવાબ તેમાં. ભારતીય જીવ વિજ્ઞાની અને વન્ય જીવન સંરક્ષણવાદી પૂર્ણિમા દેવી બર્મનને ટાઈમ મેગેઝિન દ્વારા વુમન ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. તેઓ કયા રાજ્યના વતની છે? પૂર્ણિમા દેવી બર્મન છે તેઓ કયા રાજ્યના વતની છે? કયા રાજ્યના છે તેઓ? આસામ રાજ્યના. ખાસ યાદ રાખવું મિત્રો. કયું રાજ્ય 12,981 ગીધની સંખ્યા સાથે ગીધની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય બની ગયું છે? ગીધની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય બન્યું છે. તો કયું રાજ્ય છે તે? મધ્યપ્રદેશ. ઓપ્શન સી આવશે. કોને યુકેના પ્રતિષ્ઠિત નાઇટ કમાન્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર KBE થી સન્માનિત કરવામાં આવ્યા છે? કોને કરવામાં આવે છે યુકેના પ્રતિષ્ઠિત નાઇટ કમાન્ડર ઓફ ધ યર તરીકે? સુનિલ ભારતી મિત્તલ. સુનિલ ભારતી મિત્તલ છે. ઓપ્શન સી. તાજેતરમાં કોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ 2 તરીકે નિયુક્ત કરવામાં આવે છે? મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ 2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ છે શક્તિકાંત દાસ. RBIના ભૂતપૂર્વ ગવર્નર હતા તેઓ. ભારતમાં સંરક્ષણ માટે DNA અને પેશીના નમૂનાઓ સાચવવા માટે ભારતની પ્રથમ વન્યજીવ બાયોબેંક ક્યાં સ્થાપિત કરવામાં આવી હતી? ભારતની પ્રથમ છે તે દાર્જિલિંગ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાપિત કરવામાં આવી હતી. ખાસ યાદ રાખવું. લાંબા ગાળાના અવકાશ મિશન માટે તબીબી મંજૂરી મેળવનાર પ્રથમ દિવ્યાંગ અવકાશયાત્રી કોણ બન્યા છે? કોણ છે તેઓ? જ્હોન મેકફોલ, કે જેઓ લાંબા ગાળાના અવકાશ મિશન માટે તબીબી મંજૂરી મેળવનાર પ્રથમ દિવ્યાંગ અવકાશયાત્રી બન્યા છે. જ્હોન મેકફોલ છે. ઓપ્શન બી. 2025 ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાન સામેની ભારતની જીતમાં વિરાટ કોહલીની સિદ્ધિઓ સંબંધિત નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સત્ય છે? સાચા વિધાનો જોવાના છે. જે 2025ની ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાન સામે જીતી ભારતે, તેમાં વિરાટ કોહલીની સિદ્ધિઓ વિશેના વિધાનો છે. તો તેમાં છે વિરાટ કોહલીએ આ મેચમાં તેની 51મી વનડે સદી ફટકારી હતી. તે 14,000 વનડે રન સુધી પહોંચનાર સૌથી ઝડપી ખેલાડી બન્યો. તેણે આ સિદ્ધિ 287 ઇનિંગમાં મેળવેલી છે. ત્રીજું વિધાન છે 158 વનડે કેચ સાથે કોહલી હવે વનડેમાં ભારતીય ફિલ્ડર દ્વારા સૌથી વધુ કેચનો રેકોર્ડ ધરાવે છે. કોહલીએ રિકી પોન્ટિંગને કુલ આંતરરાષ્ટ્રીય રનમાં પાછળ છોડી દીધા અને તમામ ફોર્મેટમાં બીજા સૌથી વધુ રન બનાવનાર બન્યા, અને તે હવે એશિયા કપ, વનડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાન સામે સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. 5 વિધાનો છે. કયા વિધાનો તેમાંથી સત્ય છે? 1, 2, 3 અને 5 આ 5 વિધાનો સત્ય છે. તેમાં ચોથું વિધાન છે તે ખોટું છે. કોહલીએ રિકી પોન્ટિંગને કુલ આંતરરાષ્ટ્રીય રનમાં પાછળ છોડી દીધા અને તમામ ફોર્મેટમાં બીજા સૌથી વધુ રન બનાવનાર બન્યા, તે વિધાન ખોટું છે. તો ખાસ યાદ રાખવું 1, 2, 3 અને 5 આ વિધાનો સત્ય છે. ત્યારબાદ આગળ જોઈએ, કોને દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે? દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા છે. કોણ છે તેઓ? અતિશી મરલના. અતિશી મરલના છે, જેઓ દિલ્હી વિધાનસભાના વિપક્ષના નેતા છે. ડિકમિશન કરાયેલ લેન્ડિંગ શિપ
ટેન્કને ભારતના પ્રથમ પાણીની અંદર સંગ્રહાલય અને કૃત્રિમ રીફમાં રૂપાંતરિત કરવામાં આવશે? કઈ છે તે? આઈએનએસ ગુલદાર. આઈએનએસ ગુલદાર છે તે ડિકમિશન કરાયેલ લેન્ડિંગ શિપ ટેન્કને ભારતના પ્રથમ પાણીની અંદર સંગ્રહાલય અને કૃત્રિમ રીફમાં રૂપાંતરિત કરવામાં આવશે. ઓપ્શન બી આવશે સાચો જવાબ, આઈએનએસ ગુલદાર. ખાસ યાદ રાખવું. નવી દિલ્હીમાં આયોજિત મહિલા પીસ કીપર્સ માટેની પ્રથમ કોન્ફરન્સની થીમ શું છે? પ્રથમ પીસ કીપર્સ કોન્ફરન્સની થીમ શું છે? તેમાં વુમન ઇન પીસ કીપિંગ અ ગ્લોબલ સાઉથ પર્સપેક્ટિવ. ખાસ યાદ રાખવું મિત્રો, મોસ્ટ ટાઈમપી છે. ઓપ્શન એ આવશે સાચો જવાબ તેમાં. ભારતે તાજેતરમાં ઉષ્ણકટિબંધીય તોફાન સારા પછી કયા દેશને 26 ટન માનવતાવાદી સહાય મોકલી છે? કયા દેશને મોકલી છે તેણે? હોન્ડુરાસ. ઓપ્શન બી આવશે સાચો જવાબ તેમાં. સીસીટીવી લીકેજ કેસોમાં સાયબર ટેરરિઝમની કલમ ઉમેરનાર સૌ પ્રથમ રાજ્ય બન્યું છે? કયું રાજ્ય બન્યું છે તેમાં? સૌ પ્રથમ ગુજરાત રાજ્ય. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરી 2025ના રોજ બિહારના ભાગલપુરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો ખાલી જગ્યામાં હપ્તો જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરીએ જે પીએમ કિસાન નિધિ છે તે ભાગલપુર ખાતેથી જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો કેટલામો હપ્તો છે તે જાહેર કર્યો હતો? કેટલામો હતો તે? 19મો હપ્તો. ખાસ યાદ રાખવું. ઓપ્શન સી મોસ્ટ ટાઈમપી છે આ પણ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના સંબંધિત નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સત્ય છે? તેમાં 4 વિધાનો આપેલા છે, જોઈએ તેમાં. પ્રથમ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના ભારત સરકાર દ્વારા તેના વચગાળાના બજેટ 2019માં રજૂ કરવામાં આવી હતી. આ યોજના 1 જાન્યુઆરી 2019થી અમલમાં આવી. આ યોજનાનો ઉદ્દેશ્ય યોગ્ય ખેતી આવક સુનિશ્ચિત કરવા માટે વિવિધ ઇનપુટ્સની ખરીદી કરતા સીમાંત અને નાના ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂરક બનાવવાનો છે. જમીનના રેકોર્ડ મુજબ 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીનની સામૂહિક રીતે માલિકી ધરાવતા પતિ પત્ની અને સગીર બાળકો ધરાવતા પરિવારને પ્રતિ પરિવાર વાર્ષિક ₹6,000નો લાભ આપવામાં આવે છે. તો કયા વિધાનો સાચા છે તેમાંથી? માત્ર 1, 3 અને 4 3 વિધાનો સાચા છે. તેમાંથી બીજા નંબરનું વિધાન છે એ ખોટું છે. આ યોજના 1 જાન્યુઆરી 2019થી અમલમાં આવી, એ વિધાન ખોટું છે. ખાસ યાદ રાખવું. પ્રથમ આંતરરાષ્ટ્રીય કાર્બન માર્કેટ કોન્ફરન્સ પ્રકૃતિ 2025નું આયોજન કોણે કર્યું હતું? તો કોણે કરેલું હતું? બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, BEE. ખાસ યાદ રાખવું. ઓપ્શન બી આવશે તેમાં. મને પાનખરની બીક ન બતાવો. ફેમ કવિ અનિલ જોશીનું નિધન થયું છે. તેમની આત્મકથાનું નામ શું છે? ફેમ કવિ છે અનિલ જોશી, તેમની આત્મકથાનું નામ પૂછવામાં આવ્યું છે. તેનું છે માંસડી ઉપાડી શેઠની. ખાસ યાદ રાખવું, તેની આત્મકથાનું નામ છે માંસડી ઉપાડી શેઠની. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરવામાં આવેલી નવી ઇમિગ્રેશન પહેલ શું છે જે શ્રીમંત રોકાણકારો માટે US નાગરિકત્વનો માર્ગ પ્રદાન કરે છે? કઈ છે તે? ગોલ્ડ કાર્ડ વિઝા છે. ખાસ યાદ રાખવું, આ પણ ચર્ચાઓમાં છે ખાસ. તો ઓપ્શન સી આવશે, ગોલ્ડ કાર્ડ વિઝા. ભારતીય મૂળના તુષાર શાહ સહિત 6 અવકાશ પ્રવાસીઓ સાથે તાજેતરમાં જ લોન્ચ કરાયેલ બ્લુ ઓરિજિનના 10મા અવકાશ પ્રવાસનના મિશનનું નામ શું છે? શું નામ છે તે મિશનનું નામ? પરફેક્ટ 10. ખાસ યાદ રાખવું, પરફેક્ટ 10. ઓપ્શન બી આવશે સાચો જવાબ. તાજેતરમાં કયું જળ મંડળ સમાચારમાં હતું જેણે 2005થી લગભગ 31,000 ચોરસ કિમી પાણીનો વિસ્તાર ગુમાવી દીધો છે? કયું જળ મંડળ છે? તો તે છે કાસ્પિયન સમુદ્ર. કાસ્પિયન સમુદ્ર છે કે જેમણે પોતાનું 2005થી લગભગ 31,000 ચોરસ કિમી પાણીનો વિસ્તાર છે તે ગુમાવી દીધો છે, કાસ્પિયન સમુદ્રએ. ઓપ્શન ડી. કાસ્પિયન સમુદ્ર નીચેનામાંથી કયા દેશની સરહદ છે? તો 4 દેશ આપેલા છે, તેમાં કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેનિસ્તાન કે અઝરબૈજાન. કયા દેશની સીમા છે તે સરહદ છે? તો તેમાં આવશે 1, 2 અને 4. કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને અઝરબૈજાન. ઉઝબેકિસ્તાન છે તે આવતું નથી તેમાં, 3 નંબરનું. ઓપ્શન સી આવશે સાચો જવાબ. સપાટીના ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું તળાવ કયું છે? સપાટીના ક્ષેત્રફળની દ્રષ્ટિએ છે કાસ્પિયન સમુદ્ર. કાસ્પિયન સમુદ્ર છે જે સપાટીના ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું તળાવ છે. ખાસ યાદ રાખવું તે પણ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત કરવાની મંજૂરી આપી છે. તેના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તેના અધ્યક્ષ કોણ છે? તે છે હસમુખ અઢિયા. શ્રી હસમુખ અઢિયાને બનાવવામાં આવ્યા છે અધ્યક્ષ તરીકે. ઓપ્શન સી. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો 2025ના જે હાલમાં જ આવનારી પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે લેટેસ્ટ કરંટ અફેરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.